પાટણ ચિત્રકૂટ સોસાયટી પરિવાર દ્વારા કામ નહીં તો વોટ નહીંના બેનર લગાવ્યા. વરસાદી પાણી ભરાવાની સમસ્યાનું કાયમી ધોરણે નિરાકરણ લાવવા માંગ ઉઠી. અહેવાલ ઇકબાલ શાહ, આજ કા ભારત ન્યૂઝ, પાટણ. પાટણ તારીખ 13. ભાજપ શાસિત પાટણ નગરપાલિકાના ગત ટર્મના સભ્યો વચ્ચે અંદરોઅંદરના વિખવાદને કારણે શહેરીજનો પાયાની સુવિધાઓથી વંચિત રહ્યા હોય ત્યારે છેલ્લા 20 વર્ષથી શહેરના ગાયત્રી મંદિર પાસે આનંદ સરોવરના પાછળ આવેલ ચિત્રકૂટ સોસાયટી વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીની સમસ્યાથી ત્રસ્ત બનેલ રહીશોએ આ સમસ્યાના કાયમી નિરાકરણની માંગ સાથે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોતાના સોસાયટીમાં કામ નહીં તો વોટ નહીંના બેનર લગાવતા આ વિસ્તારમાં ચૂંટણી લડતા રાજકીય પાર્ટીના ઉમેદવારોમાં સનસનાટી મચી જવા પામી હોવાનું જાણવા મળ્યું છે. ચિત્રકૂટ સોસાયટી પરિવાર દ્વારા લગાવેલ બેનરમાં ઉલ્લેખ કર્યો છે કે અમારી સોસાયટીમાં છેલ્લા 20 વર્ષથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે અને વરસાદી પાણી ભરાય એટલે આજુબાજુની સોસાયટીનો કચરો અમારી સોસાયટીમાં આવે છે, જેનું આજ દિન સુધી કોઈ નિવારણ કરેલ નથી તથા અમારી સોસાયટીના રહીશો મધ્યમ વર્ગના હોવાથી સોસાયટીના અંદરનો રોડ પણ બનાવેલ નથી. બાજુમાં આનંદ સરોવર આવેલ હોવાથી મચ્છરનો ઉપદ્રવ પણ ખૂબ વધેલ છે, પરંતુ એની પણ સફાઈ કરવામાં આવતી નથી. તેથી અમારી સોસાયટીના બાળકો કે વડીલોને બીમારીનો સામનો કરવો પડે છે. સોસાયટી દ્વારા કલેક્ટરના સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરેલ, જેથી કલેક્ટરે 4 માસનો સમય આપેલો હતો, પણ એ વાતને આજે 8 માસ જેટલો સમય થઈ ગયો છતાં પણ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરેલ નથી. ત્યારે સોસાયટી પરિવારની ઉપરોક્ત સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાની માંગ સાથે આગામી સ્વરાજ્યની ચૂંટણીમાં કોઈપણ રાજકીય પક્ષે અમારી સોસાયટીમાં વોટ માંગવા આવવું નહીં તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું સોસાયટી પરિવારના પ્રજાપતિ રમેશભાઈ અને શૈલેષભાઈ નાઈ તેમજ કનુભાઈ સુથારે જણાવ્યું હતું. મારું નામ કનુભાઈ સુથાર છે. આ સોસાયટીમાં 15 વર્ષથી પાણીનો પ્રશ્ન છે. જ્યારે રજૂઆત કરવામાં આવે ત્યારે ખાલા વચન આપે છે ગટર લાઈન થઈ જશે, રોડ બની જશે, પણ કોઈ ગટર લાઈન નથી થતી, રોડે બનતું નથી અને પાણીનો ભરાવો પર પુષ્કળ છે. ઘરમાં પણ પાણી આવી જાય અવારનવાર. તો આ જ્યાં સુધી આ નિકાલ ના આવે ત્યાં સુધી વોટ આપવામાં આવશે નહીં, વોટનો બહિષ્કાર કરવામાં આવશે. છે તે અમે અમારી સોસાયટીના આખા પરિવાર તરફથી આ બોર્ડ મારેલું છે, બરાબર. તો કોઈ પણ રાજકીય પક્ષે અમારી સોસાયટીની અંદર વોટ માગવા આવવું નહીં. ઓકે. મારું નામ રમેશભાઈ ભેમાભાઈ પ્રજાપતિ છે. આ ચિત્રકૂટનગર સોસાયટીનો છેલ્લા 15 વર્ષથી ચોમાસાના પાણીનો પ્રશ્ન છે. અમે ઘણી વખત નગરપાલિકામાં પણ રજૂઆત કરેલી છે, પણ આજ સુધી આ પ્રશ્નનો કોઈ નિકાલ કરેલ નથી. વત્તા આ જે તે સમયે આરસીસી રોડ બન્યો તે 2 સાઈડથી એવો ઢાળ મૂકેલો છે કે અમારી સોસાયટીના ગેટ આગળ જ પાણી ભેગું થાય અને એ પાણીના અંદર એટલો બધો કચરો આવે ને બધો કચરો અમારી સોસાયટીમાં આવે અને એ કચરો ભેગો થાય એટલે પાછું સાફ કરવા પણ કોઈ નગરપાલિકાની આ ટીમ અમારે ત્યાં આવતી નથી, બરાબર. તો અમારા સોસાયટીના મધ્યમ વર્ગના વ્યક્તિઓ રહેતા હોવાથી અમારી સોસાયટીની અંદર છેલ્લા 15 વર્ષથી અંદર કોઈ પણ રોડ બનેલ નથી. વત્તા અમારી સોસાયટીમાં જે પણ વ્યક્તિઓ જૂના રહેતા હતા એ બધા મકાન વેચી અને પાણીના પ્રશ્નથી બધા જતા રહ્યા. તો આજ સુધી કોઈપણ આ પ્રશ્નનો કોઈ છેલ્લા 15 વર્ષથી કોઈપણ વસ્તુનો અમારે નિકાલ થયેલ નથી, બરાબર. તો સત્વરે અમારી સોસાયટીમાં આ પ્રશ્નોનો નિકાલ થાય, નહીં વોટ નહીં, કામ નહીં તો વોટ નહીં.